શ્રાવણ માસમાં વડ ચોથના દિવસે આ વ્રત લેવાય છે. વ્રત કરનારને પ્રાપ્ત કરે સ્નાન તીર્થ કાર્યોથી પરવારી કંકુ, પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછરડાનું પૂજન કરવું. કરનારને એક ટાણું ગાય અને વાછરડાનું પૂજન કરવાનું. વ્રત કરનારને એક ટાણું કરવાનું. એમાં ઘઉં અને સડેલી કોઈ વસ્તુ લેવાય જ નહીં. બોળ ચોથની વાર્તા. એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે. તેમની પાસે માલ મિલકતમાં એક વાછરડું, ખોરું, એક ગાય અને એક વાછરડું આ ત્રણેયના હતા. આમ તો ગામમાં ઘણી ગાય અને વાછરડા, પણ આમના ઘર જેવી સીની ગાય અને ગાયનું એક રંગી વાછરડું ક્યાંય ન હતા. સાસુ દર શ્રાવણ વધી ચોથના રોજ તે બોળ ચોથનું વ્રત કરે, પણ વહુ જર બુદ્ધિની હતી, તેથી તે વ્રત કરતી ન હતી. એક વર્ષે શ્રાવણ માસની વડ ચોથનો પર્વ દિવસ આવ્યો. ત્યારે સાસુએ બોળ ચોથનું વ્રત કરવા સંકલ્પ કર્યો અને નદીએ નહાવા જવા તૈયારી થઈ. પછી વહુએ કહ્યું, આજે બોળ ચોથ છે, એટલે મારા આવતા સુધીમાં ગૌલાને ખાંડીને રોકી રાખજે. વહુએ સાંભળ્યું હતું, પણ એને સમજણ ન પડી કે કયો ગૌલો ખાંડીને રાંધવો. ગૌલા બે હતા, ગૌલાનું ધાન અને ગાયો વાછરડો. એ અક્કલની અધૂરી વહુએ ગાયના વાછરડા ગૌલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું. જેથી ગંભાસણમાં જઈને એને કુમળા વાછરડાને વધેરીને ખાંડી નાખ્યો. પછી ચૂલો સળગાવી પાણી ગરમ મૂકવા મોટું તપેલું મૂક્યું ને વધેલા ગૌલાને તપેલામાં નાખ્યો. નદીમાં સ્નાન કરી સાસ હરભેર ઘેર આવી ત્યાં ચૂલે ચડાવેલા તપેલામાં નજર પડતાં જ તેના હોશ કોશ ઉડી ગયા. આખરે લોકોમાં રાત જવાના ડરથી સાસુએ એક તપેલું મૂકી તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂકી અને તેની સીધી ગામ બહાર આવેલા ઉકેરા ગઈ ને ત્યાં કોઈ જોતું નહીં તે ખાતરી કરી લઈ ટોપલામાંથી ભરેલો ઘઉંનો કાઢીને ઉકરડામાં દાટી દીધો. પછી તે હાંફળી ફાંફળી થતી ઘેર આવી. ફરી વહુ બિચારી રડવા જેવી થઈ ગઈ. એને પોતાની ભૂલ બદલ માફી માંગી. સાસુએ તો ચિંતા એ પૈકી કે ગામની વ્રત કરનારી સ્ત્રીઓ ગૌલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશું. તેથી ઘરમાં કમાડ વાખી અંદર બેસી રહી. કેટલીક વાર ગામની સ્ત્રીઓ એક રંગી વાછરડાના પૂજન માટે તેના ઘર આંગણ આવી, પણ વાછરડો ન જોવામાં આવતા તે ક્યાંય છે તે જાણવા બંધ બારણા ખખડાવવા લાગી. પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં, એટલે થાકીને પાછી જતી રહી. ત્યાં તો સામેથી ગાય અને એક રંગી વાછરડો દોડતા આવતા જણાવ્યું. આ તો દેવી ગાય હતી. એને મનમાં થયું કે એના વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં દાટેલો પડ્યો છે, એટલે તે ઉકેરે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં શીંગડું માર્યું. તેઓ જ અંદર સંતાવેલવા માંડ્યો અને બધી માટી અને કચરો દૂર થઈ ગયો અને વાછરડો ગૌલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ થનથેરવા માંડવા લાગ્યો. એને લઈ ગાય પોતાને સ્થાને દોડી ગઈ. આજ તો વાછરડાની ડોકમાં ફૂલનો હાર જોઈ, પણ એને બદલે તૂટેલા કાંઠલો એના ગળામાં ભરેલો હતો. તેથી તે બધીઓ અચંબામાં પડી ગઈ. જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાંઠલો કાઢી સ્ત્રીઓ તેનું પૂજન કરવા માંડ્યું. ગાયની પણ પૂજા કરી અને ગૌલાને વચ્ચે રાખી ગાયે માતાની ગરબી ગાવા માંડ્યા. તે સાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલા વહુ સાસુ અચરંબ પડ્યા કે વાછરડો ગૌલો તો મરી ગયો છે અને મારા ઘર આંગણે ગરબી શાની ગવાય છે? જરૂર કંઈ ચમત્કાર બન્યો છે. એમ વિચારીને કમાડો ઉગાડી બધી સ્ત્રીઓ પાસે ગઈને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોળ ચોથના વ્રતના પાલનથી મરેલો ગૌલો જીવતો થયો છે એમ જણાવ્યું. એ દિવસથી ગામમાં બોળ ચોથના દિવસ
વ્રતનો મહિમા વધી ગયો। એ દિવસે વ્રત કરનાર ડરતા ખાનતા નહીં। હે ગાય માતા, જે તમને પૂજે તેનું તમે કલ્યાણ કરજો। જય ગાય માતા।